લ્યો મમ્મી ચા. ચા તો ઠીક છે, પણ આપણે કાકીના ઘરે જવાનું છે તો તું ક્યારે તૈયાર થઈ જઈશ? ના ના મમ્મી, હું નથી આવતી, તમે જે આવો. આવું તો પડે ને તારે. એના દીકરાને ઘરે દીકરો થયો છે તો આપણે ગિફ્ટ લઈને જવાનું છે. હા મમ્મી, હું નથી આવતી. સારું, ઈ તો હું જઈ આવીશ, પણ આ તારે તે તારી છોકરી 3 વર્ષની થઈ ગઈ, હવે તારે બીજા છોકરાનો વિચાર કરવાનો નહીં? ના ના મમ્મી, મારે નથી જરૂર. એવું થોડું કહેવાય. એક છોકરો તો હોવો જ જોઈએ ને, અને બેન ભાઈ થાય તો તારે તારો પરિવાર પૂરો થઈ જાય, એટલે કહું છું. મમ્મી, તમારે 3 છોકરા છે, એને શું કરી લીધું? અરે પણ ઈ તો બધાય પોતપોતાના ઘરે સુખી જ છે. મારે તો તારી હારે મતલબ, કેમ કે હું તારી હારે રહું છું એટલે તને કહું છું. પણ ઈ બે તો એના ઘરમાં વ્યસ્ત જ છે, અને એવું છે કે કામ કરીએ ને તો તેજી ને મંદી તો આવ્યા જ કરે. તું હરીફરીને ઈ જ વાત કેમ કરે? મમ્મી, 4 વર્ષ થઈ ગયા હું અહીંયા આવીને, એને મેં તો મંદી જ જોઈ છે ને એને મારા માટે કર્યું છે જ શું? આખી સેલેરી તો ભાવિન તારા હાથમાં આપી દે છે, બીજું હું તારે જોવે? અને છોકરા તો એને નસીબ લઈને જ આવે છે, એમાં આપણે શું કરવાનું? અને જે છોકરું આવશે ઈ એના નસીબ લઈને જ આવશે, એના નસીબનું જ ખાશે, તો તું શું કામ ને ચિંતા કરેશ? મમ્મી, સેલેરી તો 1 અઠવાડિયામાં જ પૂરી થઈ જાય છે, એમાં તમારી દવાનો ખર્ચો અને બીજો ઘણો બધો ખર્ચો તે વપરાય જ જાય છે. એમાં મારે નથી કરવો છોકરો. સારું, નાસ્તો હું ત્યાં જઈને જ કરી લઈશ. હું જાઉં છું. મારી તો આ ઘરમાં ઈચ્છા પૂરી નથી થતી. એક ડ્રેસ નથી મારી પાસે એક સરખો, ને એમ કહે છે કે છોકરા કરી લો. મનીષા, હા બોલો. મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો દે, મારે જાવું છે, ઓફિસે મોડું થાય છે. પેલા મને 2000 રૂપિયા આપો, પછી ટિફિન આપો. 2000 રૂપિયા? અરે 2000 રૂપિયા હું તને ક્યાંથી આપું? બધી સેલેરી તો તને મહિને આપતા તને આપી દઉં છું. અરે એમાંથી તો કાંઈ બચતું જ નથી. જો ઈ બચે કે ન બચે મારે નથી જોવાનું. હવે એની સિવાય મારી પાસે કાંઈ નથી. ઈ મારે નથી જોવાનું, મને 2000 રૂપિયા આપો. આજે રાહુલની છોકરીનો બર્થડે છે, મારે ત્યાં જવું છે. તો જા તમ તારે વૈજા રાહુલ ને બર્થડે માં પેલા જોઈ વિચારીને ખર્ચો કરવો જોઈએ ને. હવે ક્યાંથી હું 2000 રૂપિયા તને દઉં? અને લાવો ટિફિન, મારે જાવું છે, મોડું થાય છે ઓફિસે. ટિફિન ને તમે છોડો, અને તમારી આ ઓછી સેલેરી છે ને એના લીધે મારે કેટલું સાંભળવું પડે છે. સવારે મમ્મી સંભળાવી ગયા ને અત્યારે હવે તમે સંભળાવો છો. તારે કઈ મારી ઓછી સેલેરી લીધે નથી સાંભળવું પડતું, તો તારા વ્યવહારને લીધે સાંભળવું પડે તને. એવું તો મેં શું કહી દીધું? અરે ભાઈ જાવા દે ને. હવે તારે ટિફિન ન દેવો હોય તો કાંઈ નહીં, હું બહારથી જમી લઈશ. આજ તો તમે વાત પૂરી કરીને જ જાઓ. હાલો અંદર. હા હા, તમ તારે હાલ ને હાલ. બેઠા હે બેઠ. અને તને એવું લાગતું હોય ને કે મને કાંઈ ખબર નથી, સવારે તે તારી મમ્મીની વાત મેં સાંભળી લીધેલી છે. અને મમ્મીએ કીધું તો હું વળી તને એટલું બધું થઈ ગયું? ખાલી બીજા છોકરા હાટું જ કીધું તું ને? આની બધા તારી મમ્મી હોત તો? આ તો મારી મમ્મી હતી ને એટલે તે આટલું બધું કહી દીધું ને સંભળાવી દીધું. અને ખોટું શું કીધું તું એમાં? ખાલી બીજું થઈ જાત તો એમાં શું વાંધો હતો? એને એમ હતું કે ઘર પૂરું થઈ જાય, અને પેલું તો એને હાચવીને મોટો કર્યો છે, તો બીજો ઈ કરી નાખે. હા, એહસાન કર્યું ને મારા ઉપર હાચવીને. અને મારા ખર્ચા પૂરા નથી થતા તો તમે છોકરાના ખર્ચા કઈ રીતના પૂરા કરશો? લગન વખતે હું કેટલા સપના જોઈને આવી હતી. હા તો એમાં હું શું કરું? મેં શું કરી નાખ્યું તારા સપનાનું? પેલા હાલ પૈસા. લાય હાલ પૈસા એટલે શું? કાંઈ તારી બોલવાની રીત છે? જો મને પૈસા. કીધું તો ખરી, પૈસા નથી મારી પાસે. તને આખા મહિનાનો પગાર આપી દઉં છું, હવે ક્યાંથી કાઢું? માં દીકરો એક સરખા જ છો, બંને એક જ સરખી વાત કરે છે. હા તો અમે બે એક જ વાત કરીએ ને. પૈસા 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 24 કલાક આખો દિવસ એમનામ પૈસા પૈસા નકરા. જાય ભૂખ્યા, મારે શું છે? અને આ હજી કામવાળી નથી આવી, ફોન કરવો પડશે. હા શીલા, તું ક્યારે આવે છો? 10 વાગ્યા હજી. જો પહેલેથી જ મારો મગજ ખરાબ છે, ગુસ્સો તારા ઉપર ન ઉતરે. હા આવી જા. હા હજી નથી આવી, ક્યારે આવશે? પાછો ફોન કરું. હેલો શીલા, ક્યારે આવે છો? કેમ આટલી બધી વાર લાગી? હા, મારે થોડુંક મોડું થશે. કેમ મોડું થશે? અરે શું કહું દીદી, આ મારા પતિના લીધે મારે મોડું થઈ જાય છે. ઈ આખો દિવસ બાધ્યા કરે છે અને રાતના 2 વાગી જાય છે, 2 વાગ્યા સુધી બાધ્યા કરે છે, એટલે સવારે મોડું થાય છે. ઓહો, હવે તું જલ્દી આવ. હા દીદી આવું છું, પણ તમે કેમ ગુસ્સે છો? અને હા, તારું અહીંયા પર્સ રહી ગયું તું, મને કહેતા જ ભૂલાઈ ગયું. એમાં પૈસા છે, તું કેમ ભૂલી ગઈ? ના ના દીદી, હું ભૂલી નથી ગઈ, હું ત્યાં રાખીને જ આવી છું. મારે જોતા હશે ત્યારે હું લઈ લઈશ. કેમ અહીંયા રાખ્યું છે? અહીંયા શું કામ રાખ્યું તે? અરે મારો પતિ આખો દિવસ પૈસા માટે બાંધે છે, દારૂ પી આવે છે પૈસા લઈને મારી પાસેથી, અને પૈસા ન આપું ને તો મને મારે છે. હું ખાલી તમને કહેતા ભૂલી ગઈ હતી કે ત્યાં મેં પર્સ રાખ્યું છે, અને હવે મારે જ્યારે પણ જરૂર હશે ને ત્યારે હું ત્યાંથી લઈ લઈશ, અને પર્સ ત્યાં તમે સાચવજો. હા વાંધો નહીં, સારું ચાલો.
તમે તો બહુ નસીબવાળા કહેવાય કે મારા જે ભાઈ છે ને શેઠ, એ તમને મહિનાના અંતે બધા પૈસા તમારી હાથમાં આપી દે છે. તમારે બહુ સારું કહેવાય. હા ઈ તો છે. વાહ, બહુ સારું કહેવાય. તમારું ધ્યાન રાખે, તમારા મમ્મીનું ધ્યાન રાખે, છોકરાનું ધ્યાન રાખે, આખું ઘર સંભાળે, બધા પૈસા પાછા તમને આપી દે. બહુ સારું કહેવાય. અને એક બાજુ મારો પતિ જો, એક તો હું કમાઉં, હું બધું ઘર ચલાવું ને તોય મને મારે પૈસા લઈ જાય. હા સાચી વાત છે. ચાલો હું આવું છું હમણાં. એ હા સારું આવ. એક આ શીલાનો પતિ છે જેને બધા પૈસા એના લઈ જાય છે, જેટલું આ કમાય છે ને બધું ઉડાડી દે છે. અને એક આ ભાવિન છે, મને કેટલું બધી સેલરી મને આપી દે છે, છતાં પણ મેં એને આજે ભૂખ્યા મોકલી દીધા ઓફિસે. મારે આવું નહોતું કરવાનું. અને મમ્મી મને કેટલો પ્રેમ કરે છે. એક કામ કરું, ફોન કરું મમ્મીને. હેલો મમ્મી, ક્યાં છો તમે? હા હા આવો આવો. હા એ મમ્મી આવે ને પછી એને કહું કે આને ટિફિન આપી આવે દુકાને. કેમ મનીષા બહાર આવીને બેહી ગઈ? કામ પૂરું થઈ ગયું બધું? હા મમ્મી થઈ ગયું. અને મમ્મી મને માફ કરી દેજો. ના ના, એમાં હું માફી માંગેશ? કઈ વાતની માફી માંગેશ? અરે મમ્મી, મેં તમને સવારે કેટલું ખરાબ કીધું. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? અને ભાવિન સાથે ઝઘડો થઈ ગયો અને એ જમીને નથી ગયા. જમીને નથી ગયો ભાવિન? ના ના મમ્મી, તમે ફોન કરીને કહી દો એને. કાંઈ વાંધો નહીં, એ તો જમી લેશે બહાર, અને હમણાં ફોન કરી દઈએ આપણે. મમ્મી એક મેં વાત વિચારી છે. શું વિચાર્યું છે? મેં એવું વિચાર્યું છે કે મને સિલાઈ કામ આવડે છે ને, તો હું કપડાં સીવવાનું કામ કરું, એટલે ઘરમાં થોડાક પૈસા આવે ને તો ભાવિનને ટેકોય મળી જાય. હા, ઈ તો બહુ સારી વાત છે. અને હું બધાને કહી દઈશ જ્યાં જ્યાં જાઉં છું ત્યાં, કે તમારે ડ્રેસ સીવડાવવો હોય કે ગમે કાંઈ પણ કામ કરવું હોય તો અહીંયા આવે, આપી જાય તને. સાચી વાત છે. પતિ પત્નીએ હળી મળીને રહેવું જોઈએ. આમે ભાવિન તો તને આખો પગાર તારા હાથમાં જ આપી દે છે ને. હા, હવે બહુ સરસ વાત તે કીધી, તને હવે બધું સમજાઈ ગયું. અને આમે પતિ પત્નીએ તો એકબીજાને હંપીને જ રહેવું જોઈએ. હા મમ્મી, ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે જેના પતિની કમાઈ છે એ ઓછી હોય છે, એની સેલરી ઓછી હોય છે, તેને ઘણું બધું સંભળાવતી હોય છે, અથવા તેની સાસુને સંભળાવતી હોય છે. પણ એવું ના કરવું જોઈએ. જે સેલરી છે એમાં તેનો ગુજારો કરવો જોઈએ. અને કદાચ જો એમાંથી પૂરું ન થતું હોય તો બંનેએ હળી મળીને કામ કરવું જોઈએ, જેથી કરીને એના પતિને પણ સારું લાગે. અને જો ચાર વાતો આપણે આપણા હસબન્ડને સંભળાવશું તો એ ખરાબ રસ્તે વયા જશે, અથવા તો પૈસા કમાવાની ખરાબ રીત ગોતી લેશે. તો એવું ન કરવું જોઈએ અને આપણે આપણા પતિની મદદ કરવી જોઈએ, જેથી કરીને એને પણ સારું લાગે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને છે ને અત્યારે તો એવો જ જમાનો આવી ગયો છે ને, બહુ જ તે બધી મોંઘવારી વધી ગઈ છે. એટલે અત્યારના જમાનામાં એક જણ કમાય અને બધા ખાય એવું ન હાલે. એટલે બધાએ થોડું થોડું કામ કરવું જોઈએ. જેટલા ઘરમાં હોય ને બધા થોડું થોડું કામ કરે ને તો બધુંય આસાન થઈ જાય, અને કોઈ પણ પ્રકારના ઝઘડા કે કાંઈ ન થાય. કારણ કે પૈસો થોડો થોડો આવે એટલે બધાય હળી મળીને રહે. એટલે એટલું જ કહેવાનું છે મારે, કે બધાએ થોડું થોડું કામ કરવું.